શ્રી મહાપ્રભુજી જે પ્રકાર બતાવ્યો છે એ પ્રકારે આપણે ચાલવાનું છે, એનું અનુસરણ કરવાનું છે. હવે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીમાં જ વિશ્વાસ ન હોય તો આપની જે બતાવેલી રીત છે, ઉપદેશ છે, એમાં પણ નિશંક પ્રવૃત્તિ ન થાય. નિશંક પ્રવૃત્તિ થવી જોઈએ કે કોઈ શંકા ન રહેવી જોઈએ. કારણ કે અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. ભગવાન કહે છે કે સંશય જો રહી જાય, સંશય સાથે કરે તો પછી એનો વિનાશ થાય છે. સંશયાત્મા આ છે કે નહીં, સાચું કે ખોટું, આવા સંશયોથી જો કોઈ કાર્ય કરવામાં આવતું હોય, હજી નિશ્ચય ન હોય, તો પછી એ સંશયથી કરેલું કાર્ય જે છે, સંશય આત્માનો તો વિનાશ જ થાય છે. સંશય આત્મા વિનશ્યતિ. એટલે મહાપ્રભુજી જે બતાવ્યું છે એ સત્ય જ છે, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણો ઉદ્ધાર છે, એવું દ્રઢ થઈ જાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે કે મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે એમાં જ આપણો ઉદ્ધાર એ સમાયેલો છે. શ્રી મહાપ્રભુજી જે રીત બતાવી છે, જે પ્રણાલિકા બતાવી છે, એને આપણે દ્રઢતાથી એનું અનુસરણ કરીએ. એટલા માટે શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોવો જરૂરી છે. એ વિશ્વાસ પણ કઈ કોટીનો હોવો જોઈએ? શ્રી મહાપ્રભુજીમાં જે વિશ્વાસ કઈ કોટીનો હોવો જોઈએ? સાક્ષાત ભગવત તુલ્ય, સાક્ષાત ભગવાન જ છે. અને આપણે ત્યાં ભગવાનના મુખરૂપ છે, ભગવાન મુખથી બોલી રહ્યા છે. મહાપ્રભુજી જે બોલી રહ્યા છે, કોણ બોલી રહ્યું છે? ભગવાન સાક્ષાત બોલી રહ્યા છે. કારણ કે મુખારવિંદ છે, કૃષ્ણાશ્યમ છે. આપની જે આજ્ઞા છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કેવલ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નહીં, પણ કોણ બોલી રહ્યું છે? સર્વોત્તમજી જોઈએ તો ખબર પડે કોણ બોલી રહ્યું છે. કૃષ્ણનું મુખ, કૃષ્ણ જ કહી રહ્યા છે. આ કૃષ્ણ સેવા સદા કાર્ય કોણ કહી રહ્યું છે? કૃષ્ણ જ કહી રહ્યું છે. કોણ કહી રહ્યું છે? અસમર્પિત વસ્તુનાં તસ્માદ વર્જનમ આચરેત. કૃષ્ણ જ કહી રહ્યો છે. અન્યસ્ય ભજનમ તત્ર સતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્ર તતોન્યત્ર વિવર્જેત. અન્યાશ્રય ત્યાં કોણ બતાવી રહ્યો છે? કૃષ્ણ જ પોતાના મુખથી બતાવી રહ્યા છે. એટલે જે માર્ગના જે સિદ્ધાંત છે એ કૃષ્ણ જ કહી રહ્યા છે. કોના દ્વારા કહી રહ્યા છે? કારણ કે માણસ બોલે છે, સામાન્ય માણસ પણ એના મુખથી જ વાતને રજૂ કરે છે. એમ કૃષ્ણ પોતાના હૃદયની વાત પોતાના મુખથી રજૂ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ પોતાના એ હૃદયમાં રહેલા ભાવો, વાતો, ઉપદેશો જે કંઈ કહેવાનું છે મહાપ્રભુજી દ્વારા કહી રહ્યા છે. કારણ કે મુખ દ્વારા વાત થાય છે. સામાન્ય રીતે લૌકિક દ્રષ્ટાંતથી જોઈએ તો માણસ બોલે તો એના મુખથી બોલે છે. એમ ભગવાન પણ બોલે છે તો એના મુખથી બોલે છે, મુખારવિંદથી બોલે છે, કંઈક વચનામૃત કરી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીના વચનો છે, જ્યારે સર્વોત્તમજીનો પાઠ કરે, સર્વોત્તમ સ્તોત્રનો અભ્યાસ કરે તો સમજાઈ જાય કે મહાપ્રભુ એટલે કોણ, શ્રી વલ્લભાચાર્ય એટલે કોણ. કે કોઈ વેલનાડુ તૈલિંગ બ્રાહ્મણના ઘરમાં જન્મેલા કોઈ મહાપંડિત વલ્લભાચાર્ય, એ કોઈ સામાન્ય બીજા પંડિતો હોય એવા એક આ મહાપંડિત હતા. કોઈ એવા વલ્લભાચાર્ય, એવું તો ઘણા લોકો જાણે છે કે મહાન પંડિત વલ્લભાચાર્ય હતા. એ દક્ષિણમાં વેલનાડુ તૈલિંગ બ્રાહ્મણ કુલમાં જન્મેલા. પણ આપણે એ સ્વરૂપે એનું ચિંતન જ્યારે સર્વોત્તમજીથી ચિંતન કરીએ છીએ ત્યારે આપણે એનું ચિંતન કરી રહ્યા છે. કોણ બોલી? કૃષ્ણાશ્યમ, કૃષ્ણનું મુખારવિંદ છે. અને જે કાંઈ બોલી રહ્યા છે, આપ આજ્ઞા કરી રહ્યા છે, એ કૃષ્ણ જ આજ્ઞા કરી રહ્યા છે, કૃષ્ણ આજ્ઞા જ છે. આ સર્વોત્તમ સ્તોત્રનું યથાર્થ અધ્યયન કરવામાં આવે, પઠન કરવામાં આવે, મનન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે તો કૃષ્ણના મુખરૂપ જે આચાર્ય છે એ સ્વરૂપનું જ્ઞાન થવાથી જે વચનો, આચાર્ય ચરણોના જે વચનો છે, વાણી છે, એની અંદર એટલો બધો વિશ્વાસ પ્રકટ થાય કે આ સાક્ષાત ભગવાનની વાણી હોવાથી આ વેદ તુલ્ય છે. વેદ પણ ભગવાનના મુખથી પ્રકટ થયો છે. તો મહાપ્રભુજીના મુખારવિંદમાંથી જે પ્રકટ થઈ રહ્યું છે વેદ તુલ્ય એનું પ્રામાણ્ય છે. આપણે એમ પ્રમાણ ન પૂછવું પડે મહાપ્રભુજીને કે આ તમે ક્યાંથી લાવ્યા? તમે કહી રહ્યા છો અન્યસ્ય ભજનમ તત્ર સતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્ર તતોન્યત્ર વિવર્જેત. આ તમે ક્યાંથી લઈ આવ્યા? આપણે એવો પ્રશ્ન, જો મહાપ્રભુજીમાં જેને વિશ્વાસ છે એવો પ્રશ્ન ના કરે, પણ મહાપ્રભુજીની વાત આ સાચી છે કે ખોટી એ જાણવા માટે ઘણા પછી શાસ્ત્ર જોવે. જેને મહાપ્રભુજી વિશ્વાસ નથી, શાસ્ત્ર જોવે કે આ માનવું કે ન માનવું. મહાપ્રભુજી કહી રહ્યા છે કે અન્ય કૃષ્ણ સિવાય કોઈનું ભજન કરવું નહીં, ઉપાસન કરવું નહીં, સામે ચાલીને દર્શન કરવા વગેરે ન જવું. આપણે મુખ્ય ચિંતન કરી રહ્યા છીએ કે ભાઈ સર્વોત્તમ સ્તોત્રની ઉપયોગિતા શું, સર્વોત્તમ સ્તોત્રના પાઠનું, મનનનું, ચિંતનનું શું એ ફલ છે. કારણ કે માર્ગની અંદર જ્યાં સુધી નિશંક પ્રવૃત્તિ ન થાય, જ્યાં સુધી આપણા અંદરથી શંકાઓ દૂર ન થાય, ત્યાં સુધી આપણી પ્રવૃત્તિ નિશંક પ્રવૃત્તિ ન થઈ શકે. કોઈ શંકા વગરની પ્રવૃત્તિ આપણી ન થઈ શકે. સેવાની, કથાની, શરણાગતિની, તીર્થાટનની,
કે આપણે જે કાંઈ સાધના છે આપણી એમાં આપણને સંશયો રહે છે કે આ બતાવ્યું છે શાસ્ત્રમાં, તો બીજા ઘણાય માર્ગો બતાવ્યા છે, કૃષ્ણ સેવા જ એક માર્ગ શું કામ? કેટલાય બધા દેવી દેવતાઓ છે, એમાંથી કૃષ્ણ જ ઉત્તમ કેમ માનવા? બધા એમ જ કહે છે, વેદ પણ એમ કહે છે, ગણપતિને પરમ બ્રહ્મ કહે છે, એ દેવીને પણ પરમ બ્રહ્મ કહેવામાં આવે છે, બધાને પરમ બ્રહ્મ જ કહેવામાં આવતા હોય છે. તો આ તો જેને ભજતા હોય એને પરમ બ્રહ્મ કહેતા હશે, એટલે મહાપ્રભુજી કૃષ્ણને ભજે છે એટલે કૃષ્ણને પરમ બ્રહ્મ કહેતા હશે, બાકી એ કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે એમ કેમ? આવા ઘણા બધા એ પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે સર્વોત્તમ શું કામ છે આ? કે બાકીના બધા જ ગ્રંથોમાં વિશ્વાસ તો આનાથી પ્રકટ થશે, એટલે સર્વોત્તમ છે. આ બધાય ગ્રંથો ઉત્તમ તો છે, એમાં કોઈ શંકા નથી, બધાય સર્વોત્તમ જ છે. પણ જેટલા પણ ગ્રંથો છે, શ્રી મહાપ્રભુજી રચિત જેટલા પણ ગ્રંથો છે, આ માર્ગના જેટલા પણ ગ્રંથો છે, એમાં આપણો વિશ્વાસ દ્રઢ ક્યારે થાય? જો સર્વોત્તમ સ્તોત્રનો અભ્યાસ હોય તો. સર્વોત્તમજીનો અભ્યાસ હશે તો બાકીના માર્ગની બધી જ પ્રણાલિકામાં આપણો વિશ્વાસ જે છે એ ખૂબ દ્રઢ થશે અને વિશ્વાસપૂર્વક આપણે પ્રવૃત્તિ કરી શકશું, કોઈ શંકા રહિત થઈને આપણા માર્ગની અંદર પ્રવૃત્તિ કરી શકશું. એના માટે આવશ્યક છે સર્વોત્તમ સ્તોત્ર. આને એટલે સર્વથી ઉત્તમ કીધું કે આનાથી જ બધાએ એ ગ્રંથોની મહત્તા સમજાશે, આનાથી જ માર્ગની અંદર નિષ્ઠા પરમશે, આનાથી જ આપણા ઘરમાં જે ઠાકુરજી બિરાજે છે એ ઠાકુરજીનું મહત્વ પણ આપણને ત્યારે જ સમજાશે કે આપણા ઘરમાં ઠાકુરજી બિરાજી રહ્યા છે, કોણે પધરાવ્યા છે? એ શ્રી મહાપ્રભુજીએ પધરાવેલા છે. મહાપ્રભુજી કોણ છે? વસ્તુતઃ કૃષ્ણ છે, સાક્ષાત કૃષ્ણ છે, કૃષ્ણના મુખારબિંદ રૂપ છે. અને કૃષ્ણના મુખારબિંદ એમ કહી રહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હું. આખી સંગતિ આમ થશે કે કોણ બોલી રહ્યું છે? મહાપ્રભુજી કહે છે મેરો સર્વસ્વ દેત હું. મહાપ્રભુજી કોણ છે? કૃષ્ણનું મુખ છે, એટલે કોણ કહી રહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હું, મારું સર્વસ્વ હું તમને આપું છું. કૃષ્ણાસ્ય કહી રહ્યા છે તો કૃષ્ણ કહી રહ્યા છે, કૃષ્ણનું મુખ કહી રહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હું. તો આપણી ઘરે બિરાજતા ઠાકુરજી જે છે એની અંદર કોઈ પણ પ્રકારની ન્યૂનતા ન હોય. ઠાકુરજીમાં પણ વિશ્વાસ, એના મહાત્મ્યનું જ્ઞાન પણ શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોય તો જ પ્રકટ થાય. એટલે બધી જ રીતે જોઈએ તો જેવી રીતે યમનાષ્ટકની અંદર પણ મહાપ્રભુજી એમ કીધું વદતી વલ્લભ શ્રી હરે. હવે આ કોણ કહી રહ્યું છે? વદતી વલ્લભ શ્રી હરે, શ્રી હરિને પ્રિય એવા શ્રી વલ્લભ આ કહી રહ્યા છે. મહાપ્રભુજી ઈચ્છે છે કે શ્રી વલ્લભ એમ કહી દીધું પછી કોઈ પ્રમાણ જોવાની આવશ્યકતા રહેશે નહીં. મહાપ્રભુજીની જ્યાં સહી થઈ ગઈ પુષ્ટિ માર્ગીઓ માટે, મહાપ્રભુજીના અનુયાયીઓ માટે જ્યાં શ્રી મહાપ્રભુજીની સહી એ થઈ ગઈ કે આ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, પછી કોઈ શાસ્ત્ર ઉથલાવવાની આવશ્યકતા એ રહેશે નહીં. એટલે મહાપ્રભુજી કહે છે કે આ હું વલ્લભ કહી રહ્યો છું, એટલે પછી હવે કોઈ આની સિદ્ધિ જે છે બતાવેલી છે અવશ્ય પ્રાપ્ત થશે જ, એમાં કોઈ સંશય એ રહેવો જોઈએ નહીં. કારણ કે વલ્લભ કહી રહ્યા છે અને વલ્લભને આપણે એ જાણવા માટે, આપના સ્વરૂપનું એ ધ્યાન કરવા માટે, આપના સ્વરૂપનું ચિંતન કરવા માટે સર્વોત્તમ સ્તોત્ર એ આપણી માટે સર્વોત્તમ જ છે. કારણ કે સર્વથી ઉત્તમ, સર્વમાં ઉત્તમ એ આ જ ગ્રંથ છે કે જેના દ્વારા માર્ગમાં રહેલા બીજા બધા જ ગ્રંથોની અંદર વિશ્વાસ, એમાં બતાવેલી સિદ્ધિની અંદર દ્રઢતા અને વિશ્વાસ થાય. કારણ કે પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથનો પાઠ કરીએ તો ભક્તિમ ચ કૃતિ દ્રઢામ એમ કીધું, ભક્તિ દ્રઢ થઈ જશે. કૃતે અતિશીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવતુષ્ટા. અહીંયા કહે છે અતિશીઘ્ર થઈ જશે આ સ્તોત્રનો પાઠ કરવા માત્રથી. હવે આપણને થાય આવી કઈ વાત છે? અતિશીઘ્ર ભગવાન મને બનાવી લેશે તો એમ એવું અતિશીઘ્ર પોતાનો બનાવી લેશે, પોતાનો આત્મભાવ પ્રગટ આપી દેશે, સ્વરૂપાનંદનું દાન કરી દેશે, આવું કેમ શક્ય હોય? શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ ન હોય તરત જ એમ થાય કે આ તો ખાલી પાઠ કરવા માટે છે, આ તો 15-20 મિનિટમાં આપણે પાઠ કરી જઈએ છીએ અને એમાંથી ભગવાન પોતાનો બનાવી લેશે, અતિશીઘ્ર બનાવી લેશે, ભક્તિ દ્રઢ થઈ જશે. ભક્તિ ચક્રુતે દ્રઢામ, તો ભક્તિ પણ દ્રઢ થઈ જશે. કેમ ભક્તિ દ્રઢ થાય? કેટલા સાધન બતાવ્યા, એટલું કરો તો ભક્તિ દ્રઢ થાય. આ તો ખાલી આ ગ્રંથનો પાઠ કરવાથી થઈ જશે. એ ત્રિવિધ નામાવલી ગ્રંથમાં કીધું કે પ્રેમ, આસક્તિ, વ્યસન એ ત્રણેય સિદ્ધ થઈ જશે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એટલે થશે જ. એ પ્રકારનો જે વિશ્વાસ જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું એ જ્ઞાન હોય કે એનું ગુણગાન કરતા હોઈએ, સર્વોત્તમ સ્તોત્ર જો આપણે ભણ્યા હોઈએ કે ભણતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, મનન કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, તો આપણને એમ થાય કે મહાપ્રભુજી એટલે આપણે કરતા જ રહીએ. થશે જ એટલો વિશ્વાસ છે. પછી ક્યારે થાય આપણે ક્યાં કામ છે? થશે જ.
શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એટલે પ્રેમ આસક્તિનું વ્યસન એ આ ગ્રંથનો પાઠ કરવાથી થશે, એટલે કરતા જ રહીએ છીએ, એટલે એ પેટ ભર ખાઈએ છીએ, નીંદ ભર સૂઈએ છીએ, અને શ્રી આચાર્યજી કે ગ્રંથન કો પાઠ કરીએ थे, આજ કરીએ છીએ અમે તો કે પેટ ભર ખાઈએ નીંદ ભર સૂઈએ, પણ શ્રી આચાર્યજી પેટ ભર ખાઓ તો વાંધો નથી, નીંદ ભર સૂવો તો વાંધો નથી, પણ આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ थे, એટલે ગમે એટલો મોહનથાળ ખાઓ પણ મોહનથાળ ખાઈને સૂઈ જાઓ નહીં ખાલી, પણ આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ थे. આપણે જે બનાવ્યું છે કે બસ પેટ ભર ખાઈએ નીંદ ભર સોઈએ, પાછલું બોલતા જ નથી, મોટા ભાગના લોકો પાછલું બોલતા નથી કે શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ थे. આટલું કરે તો ઘણું, ભલે પેટ ભરી ખાય સૂઈ જાય ખૂબ મોહનથાળ દાબે, પણ આચાર્યજીના ગ્રંથનો પાઠ તો કરે. એટલે વાં તુલસાનો અભિપ્રાય અલગ હતો, આ તો મારી વાત આપણા બધાની વાત છે, પેટ ભરવાની વાત આપણા તુલસાની વાત નથી, એ ભગવદીની વાત આખી અલગ હતી, એ એમનું કહેવાનું તાત્પર્ય અલગ હતું. પણ આપણે ભલે પેટ ભર ખાઈએ નીંદ ભર સોઈએ કંઈ વાંધો નથી, પણ શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ थे, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરો. પાઠ કરવા માત્રથી પણ અવશ્ય એ ભક્તિ દ્રઢ થશે. મહાપ્રભુજીની વાણી પણ એવી છે, નિષ્ઠાપૂર્વક એ મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવાથી અવશ્યમેવ એ ભક્તિ થાય છે. અર્થોનું અનુસંધાન કરવાથી વધુ શીઘ્ર થાય છે. પણ મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ માત્ર પણ વ્યર્થ તો નથી, એટલે એ પણ કરે, કર્તવ્ય ભાવથી, સમજાય કે ન સમજાય, ઘણા પાઠ કરતા હોય, પણ જો કેવલ નિષ્પ્રયોજન ભક્તિ દ્રઢ કરવા માટે કરતા હોય તો અવશ્ય એનાથી પણ ભક્તિ થાય. એનું પ્રયોજન જો ભક્તિનું હોય તો, બીજું કોઈ પ્રયોજન ન હોય. કારણ કે મેં ઘણા વૈષ્ણવ, ગામડાના અભણ વૈષ્ણવ જે છે કડકડાટ ષોડશ ગ્રંથ બોલે છે. હજી પણ બે ચાર વૃદ્ધ વૈષ્ણવ એવા છે 24 એરિયામાં, ષોડશ ગ્રંથ કડકડાટ એકદમ શુદ્ધ કડકડાટ બોલે છે, અને અર્થની ખબર નથી, પણ ષોડશ ગ્રંથ બહુ સુંદર બોલે છે. અમે પણ બેને બોલાવી, બોલો ષોડશ ગ્રંથ બોલો, તરત જ પાઠ કરવા માંડે, પણ એટલી નિષ્ઠાપૂર્વક સતત કરતા જ રહે છે ષોડશ ગ્રંથનો પાઠ. બીજું એને કંઈ ખબર નથી, પણ કરે છે પાઠ. પણ એ પણ અવશ્ય મહાપ્રભુજીની વાણી છે, તો અવશ્ય જો ભક્તિના પ્રયોજનથી કરવામાં આવશે તો અવશ્ય એ ભગવાનને પ્રિય વાણી છે. મહાપ્રભુજીની વાણી ભગવાનને પ્રિય એવા આચાર્ય છે, એટલે એમની વાણી પણ અવશ્ય એ ભક્તિ દ્રઢ કરાવે જ. કારણ કે ભક્તિ માર્ગ આપજો માર્તંડ છે, એમાં કોઈ સંશય નથી. એટલે એમાં કોઈ સંશય નથી એ શબ્દ બોલવો બહુ એ વિશ્વાસપૂર્વક બોલવું પડે કે આમાં કોઈ સંશય નથી. એવું આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ મહાપ્રભુજીમાં એવો હોય કે કંઈ પાઠ નથી કર્યો, પણ એક પાઠ ભણ્યા. નાનદાસ અંબાલાઈના વાસી જે છે 84 ને 252 આપણા જે છે એમાં આ બધા જ ગ્રંથો, આ બધી જ આજ્ઞાઓ, ઉપદેશો વગેરેનું એક મૂર્તિમંત સ્વરૂપ આપણને 84 ને 252 રૂપે મૂર્તિમંત સ્વરૂપ પ્રાપ્ત થયા છે. સિદ્ધાંત વગેરેનું એક મૂર્તિમંત પ્રેક્ટિકલ એક મૂર્તિમંત સ્વરૂપો થયા છે કે ખાલી બાલબોધ ગ્રંથ એ શ્રી મહાપ્રભુજી પાસેથી બાલબોધ ગ્રંથ નાનદાસ ભણ્યા, પણ મનની અંદર સતત એવી તાલાવેલી લાગી અને એમણે કોઈ ગ્રંથ પાઠ ન કર્યો, કથા ન કરી, પણ શ્રી મહાપ્રભુજીએ ભણાવેલા ગ્રંથનું તાત્પર્ય એવું હૃદયમાં દ્રઢ થયું કે ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. વ્યાવૃત્તિ જ કરી, ધંધો જ કર્યો આખી જિંદગી, પછી નિત્યલીલા ખૂબ પ્રાપ્ત થાય. ધંધો કરી નિત્યલીલામાં પ્રાપ્ત થવાય? ખાલી ધંધોની વ્યાવૃત્તિ કરી, પણ ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. સતત એમનું ચિત્તવૃત્તિને એમણે એ ભગવાનમાં સ્થાપિત કરવા માટે સતત પ્રયત્ન કર્યો, અને એમનું ચિત્ત ભગવાનની અંદર સ્થાપિત થઈ ગયું. ભક્તિનો જો હેતુ છે તો ધંધો કરતા કરતા પણ છેલ્લે વાર્તા પ્રસંગ તો એમ સ્પષ્ટ કહે છે, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે ત્યાં કે નાનદાસ અંબાલે કે વાસી એસે કૃપા પાત્ર ભગવદી હતે નિત્ય લીલા કુ પ્રાપ્ત ભય. છેલ્લે નિત્ય લીલા કુ પ્રાપ્ત ભય, એસે કૃપા પાત્ર ભગવદી હતે, તો નિત્ય લીલા કુ પ્રાપ્ત ભય. તો એ બતાવે છે કે શ્રી આચાર્ય ચરણના ગ્રંથમાં, આપની આજ્ઞાઓમાં, ઉપદેશમાં નિષ્ઠા, દૃઢ વિશ્વાસ જો હોય તો અવશ્યમેવ એ ભક્તિ દ્રઢ થાય જ છે, એમાં કોઈ સંશય એ છે નહીં. પણ શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ આપણો દ્રઢ થાય એવો પહેલો પ્રયત્ન કરીએ તો એના માટે શ્રી પુરુષોત્તમજી કહે છે સર્વોત્તમ સ્તોત્રના પાઠ આદિ દ્વારા ગુરુ સેવા કરે. એટલે ગુરુની સેવન છે, આ ગુરુનું સેવન છે, શ્રી આચાર્ય ચરણનું સેવન છે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ, એના અર્થોનો વિચાર એ કરે. અને જ્યારે એમની દ્રઢતા થઈ જાય કે શ્રી મહાપ્રભુજીએ અને કૃષ્ણ બે એક જ સ્વરૂપ જે છે, એટલે એ સૂર કહા કહે દ્વિધ આંધરો, એ પ્રકારથી એ દ્વિધતા એ દ્વૈવિધ્ય દેખાય નહીં, અને કેવલ બંને એક જ સ્વરૂપ છે એવું જ્યારે દ્રઢતા થાય ત્યારે એણે ભગવત સેવામાં
પ્રવિષ્ટ થવું જોઈએ, ત્યાં સુધી નામ દીક્ષા લઈ અને ગ્રંથોનું અધ્યયન પર્યાપ્ત રૂપે કરવું જોઈએ. આવો મત પુરુષોત્તમજીનો છે કે નામ દીક્ષા વખતે એવી અપેક્ષા નથી કરી, ત્યાં કૃષ્ણમાં અનન્ય વિશ્વાસ હોવો જરૂરી છે, કૃષ્ણમાં અનન્ય ભાવ હોવો જરૂરી છે. પછી એ માર્ગમાં નામ દીક્ષા લઈને સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથો આદિનો પાઠ કરીને જ્યારે એની દૃઢતા થાય, શ્રી મહાપ્રભુજી અને કૃષ્ણભાઈ એક જ છે એવી દૃઢતા થાય અને મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર અસમર્પિત ત્યાગપૂર્વક પોતાના ગ્રહની અંદર ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરવાની અનુકૂળતા થાય, ત્યારે એણે એ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ અને ભક્તિ માર્ગમાં પ્રવિષ્ટ થવું. આ પ્રકાર જે બતાવ્યો છે એની મહત્વ બતાવ્યું છે કે સર્વોત્તમ સ્તોત્રનું પાઠ એ સેવા કરનારા માટે બહુ જરૂરી છે. એટલે આપણા માટે ગાયત્રી કીધી છે. ઘણી જગ્યાએ આપણને કહે કે સર્વોત્તમ સ્તોત્ર આપણી ગાયત્રી છે, કે જેમ બ્રાહ્મણો ગાયત્રી ન કરે તો એ બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. ગાયત્રી ના કરે, 3 દિવસ પર્યંત ગાયત્રી જપ ના કરે તો બ્રાહ્મણ શુદ્ર થઈ જાય, બ્રાહ્મણ ના રહે. એમ વૈષ્ણવની ગાયત્રી છે સર્વોત્તમ સ્તોત્ર, કે સર્વોત્તમ સ્તોત્રનો એ જો પાઠ ન કરે તો પછી એ વૈષ્ણવત્વ વયું જાય, કારણ કે પર્યા મહાપ્રભુજીનો એ અનુયાયી ન રહે, વૈષ્ણવત્વ ન રહે. એટલે ઘણા લોકોને સર્વોત્તમજીનો સ્તોત્ર નથી આવડતું તો અનુકલ્પ રૂપે આ શ્રી બ્રજભૂષણજી મહારાજનું આ ધોળ છે એનો પાઠ કરતા હોય છે, પણ કરી શકાય છે. અને જુનાગઢવાળા શ્રી અમારા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજીને આ ધોળ બહુ પ્રિય હતું, કાયમ માટે આ બોલાવવાનો આગ્રહ રાખતા. 2 ધોળ આપને બહુ પ્રિય હતા, એમાં પહેલું આ હતું અને બીજું પુષ્ટિ માર્ગના 5 તત્વ. એ ખાસ આ બોલાવવાનો આગ્રહ રાખતા અને આ સર્વોત્તમજીનું ધોળ આપને બહુ પ્રિય હતું, કારણ કે જે સર્વોત્તમ સ્તોત્ર છે એનો અક્ષરશઃ એ પદ્યાનુવાદ જ છે. એટલે જે લોકો એ સર્વોત્તમ સ્તોત્ર એ ઉચ્ચારણ ન કરી શકતા હોય, બોલી ન શકતા હોય, સમજાતું ન હોય, બોલતા ન આવડતું, એની માટે આ ગુજરાતી ભાષાની અંદર આ ધોળ જે છે એ સુંદર અનુકલ્પ છે. એટલે આપણો જે વિષય છે, હવે મહાપ્રભુજીમાં ભાવ હોવો જરૂરી છે. હવે એનો અતિરેક પણ થતો હોય છે, ઘણીવાર અતિરેક થઈ જાય છે કે મહાપ્રભુજી સિવાય અમે બીજું કંઈ માનતા જ નથી, કૃષ્ણને નથી માનતા. હવે ત્યાં સુધી અતિરેક થઈ જાય, એ પણ પાછો અતિરેકથી બચવું પડે. સુંદર રીતે તમે ક્યારે ચાલી શકો માર્ગમાં, બંને પ્રકારના અતિરેકથી બચાય. બધી જગ્યાએ અતિ જે છે એ સર્વથા વર્જિત છે. અતિ છે, કોઈ પણ વસ્તુ અતિરેક થઈ જાય તો એ પછી વર્જિત છે. અંગ્રેજીમાં એમ કીધું છે કે મર્યાદા બહારનું જે કંઈ પણ છે એ અમૃત હોય તો પણ ઝેર તુલ્ય છે. અંગ્રેજી ભાષામાં એમ કહે છે, એનું ઉચ્ચારણ નથી કરતો, પણ અંગ્રેજી ભાષાનું ઉચ્ચારણ નથી કરતો, પણ એમ કીધું છે કે જે એની મર્યાદાની બહાર કોઈ અમૃત હોય તો પણ ઝેર છે. એટલે કોઈ દૂધ જે છે કે આ પૃથ્વીનું અમૃત છે, પણ આખોથી દૂધ પીધા જ કરે તો પછી ક્યારેક એ અપચો થઈ જાય, એ ડાયરિયા એટલે કે એ પછી આ ખરાબ પરિણામ આવી જાય, કોલેરા પણ થઈ જાય. એટલે કે અમૃત છે એ સાચી વાત છે, પણ અતિરેક કરી નાખે તો અમૃતનો, કદાચ એ પીધા જ કરે તો, પ્રમાણ કરતાં વધારે પીધા કરે તો, એ એક હાંડો ભરીને અમૃત પી જાય તો, આખો દૂધનો હાંડો ચડાવી જાય તો શું થાય? એટલે અમૃત છે એ વાત સાચી છે. એટલે અંગ્રેજીમાં આવી કહેવત છે કે જે કાંઈ પણ એની મર્યાદા બહાર છે એ અમૃત હોય તો પણ ઝેર છે. એટલે સૌથી અતિરેકથી બચવું. એટલે ઘણી આવો અતિરેક થઈ ગયો કે મહાપ્રભુજીનું મહત્વ હોય, મહાપ્રભુજીમાં સુંદર ભાવ હોય, દ્રઢતા હોય, વિશ્વાસ હોય, એનો અતિરેક આપણા સંપ્રદાયમાં એવો થઈ ગયો કે શ્રી મહાપ્રભુજી સિવાય કૃષ્ણને પણ ન માનવું. કૃષ્ણને માનો તો અન્યાશ્રય થઈ જાય. તો આ પ્રકારનો અતિરેક થઈ ગયો, એ તો એ ઝેર જ બની ગયું. હવે અમૃત હતું તો પણ હવે સર્વોત્તમજીનો પાઠ પણ ઝેર જેવો થઈ ગયો એની માટે, કારણ કે અમૃત હતું પણ એને અમૃતની જેમ લીધું હોત તો વાંધો ન આવત, પણ હવે આ વિષ થઈ ગયું. કેવી રીતે વિષ થઈ ગયું કે કૃષ્ણને માનવા જ નહીં, મહાપ્રભુજીને જ માનવા. હવે ભાઈ આપણે જેનું મુખ કહી રહ્યા છીએ, કૃષ્ણનું મુખ છે આચાર્ય, આપનું પ્રાકટ્ય જે છે એ કૃષ્ણ ભક્તિ પ્રકટ કરવા માટે આપનું પ્રાકટ્ય છે, કૃષ્ણ સેવાનું સુખ આપવા માટે આપનું પ્રાકટ્ય છે. હવે કૃષ્ણને જ ન માનવા, આવો અતિરેક થઈ ગયો. કૃષ્ણને નથી માનતા, અમે તો ખાલી મહાપ્રભુજી વલ્લભને જ માનીએ છીએ. હવે આ તો મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ જ આખો વ્યર્થ થઈ ગયો. આપનું ભૂતલ ઉપર પધારવાનો હેતુ જ છે કે કૃષ્ણ સેવાનું સુખ પ્રદાન આપણા બધા જીવોને કરવું. પણ આપણે તો મહાપ્રભુજીનો જે પધારવાનો હેતુ, આપનો પરિશ્રમ, આ બધા ઉપર પાણી ફેરવી નાખ્યું કે કૃષ્ણને માનવા જ નહીં. અમે તો મહાપ્રભુજીને જ માનીએ, કૃષ્ણને માનીએ જ નહીં. એટલે સર્વોત્તમ સ્તોત્ર બરાબર ભણ્યા નહીં, સર્વોત્તમ સ્તોત્ર બરાબર ન ભણ્યા. એ લોકો આખો દિવસ પાઠ કરે છે. આવા લોકો જે છે સર્વોત્તમ સ્તોત્રનો આખો દિવસ પાઠ કરે,
પણ એ બધું વિષ જ છે, ઝેર રૂપ છે, એની માટે આ બધું ઝેર જેવું છે. કારણ કે મહાપ્રભુજી એ ક્યારેય પણ આવો સ્વીકાર કરે નહીં. આપણે ઉપલેટા બાજુમાં ગામમાં એક બાપા હતા, એ તો હવે નથી, એ એમ જ કહેતા કે વધાઈ પણ જન્માષ્ટમીની ન બોલાય, જન્માષ્ટમીની વધાઈ ન બોલાય. એ આપણા અહીંયા જ હતા વલ્લભપંથી, અને એમની પાસે ઘણો અનુયાયી વર્ગ પણ હતો. અને કેટલા વૈષ્ણવ જે ઠાકોરજીને સકડી ભોગ ધરતા વ્યવસ્થિત ધરવા, એ કે ઠાકોરજી પધરાવી દો, મહાપ્રભુજીને ચિત્રજી પધરાવો, મહાપ્રભુજીના ચિત્રજીની સેવા કરો. અરે મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ કૃષ્ણ સેવાનું સુખ આપવા માટે છે. આપનો પ્રાકટ્યનો હેતુ જ એ કૃષ્ણ સેવાનું સુખ પ્રદાન કરવું, કૃષ્ણની શરણાગતિનું સુખ પ્રદાન કરવું, કૃષ્ણની કથાનો આનંદ એ જીવને આપવો, આ જ આપનો હેતુ છે. તો આપણે તો આપણા પરિશ્રમ ઉપર આપણે પાણી ફેરવી નાખ્યું, કારણ કૃષ્ણ જ ન જોઈએ આપણે. તો મહાપ્રભુજી કે કૃષ્ણ સિવાય મારું અસ્તિત્વ શું? કૃષ્ણ સિવાય એ શ્રી મહાપ્રભુજીનું એ મૂલ્ય શું? કે કૃષ્ણ જ ન હોય તો મહાપ્રભુજીએ કહેલી કૃષ્ણ કથાનું શું થશે? મહાપ્રભુજી કીધેલી કૃષ્ણ સેવાનું શું થશે? કારણ કે બધું જ આપનું જે પ્રકટ કરેલી જે રીત જે છે એ આપણે પાણી ફેરવી નાખ્યું. ખાલી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાના, એ લોકો બીજું કાંઈ ના કરે. મહાપ્રભુજીના ચિત્રજીની સેવા કરવાની, સર્વોત્તમજીના જ પાઠ કરવાના, બીજા પાઠે ન કરાય, યમનાષ્ટક ન કરાય, મધુરાષ્ટક ન કરાય, અનન્યતાનો ભંગ થઈ જાય. આવો અનન્યતાનો ભંગ થઈ જાય. એ ખાલી વલ્લભાષ્ટક કરે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત કરે, વલ્લભ શરણાષ્ટક કરે, વલ્લભ ભાવાષ્ટક કરે, પણ બીજા કોઈ પાઠ કરી શકાય નહીં. આ અતિરેક થઈ ગયો, વિષ થઈ ગયું. અમૃત હતું, પણ આવી રીતે સર્વોત્તમજીનો પાઠ કરનારા માટે તો વિષરૂપ છે, એમાં કોઈ ભક્તિ પ્રાપ્ત નહીં થાય, કે મહાપ્રભુજી પણ પ્રાપ્ત ન થાય. મહાપ્રભુજી એમને ક્યારેય પોતાના ગણશે જ નહીં. જે મહાપ્રભુજી પોતાના એ સર્વસ્વ, જેને ઠાકોરજી શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ ગણે છે મહાપ્રભુજી, એનો કોઈ અનાદર કરતો હોય, એના એ પ્રસાદ ગ્રહણને, એની સેવાને, એના દર્શનને કોઈ એમ કહેતું હોય કે કૃષ્ણને દર્શન જ ન કરાય, કૃષ્ણની સેવા ન કરાય, કેવલ મહાપ્રભુજીની જ સેવા કરાય, તો મહાપ્રભુજી આનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. મહાપ્રભુજી એનો ત્યાગ કરશે, કદાચ શ્રાપ આપશે કે તમે હા કેવા જીવો મારા નામે પંથ ચલાવી રહ્યા છો, કે જે મારું સર્વસ્વ છે કૃષ્ણ, એ તમે એની સાથે કોઈ નિસ્બત નથી, તો મારે તમારી સાથે શું નિસ્બત હોય? લૌકિકની અંદર પણ એ પતિ પત્ની બે હોય, એમાં એ પત્ની હોય, એ પતિ પત્નીનો સંબંધી હોય, એમાં કોઈ તમારે એના પતિનો તિરસ્કાર કરતો હોય, એ વ્યક્તિને કંઈ પત્ની હારે વાંધો ન હોય, પણ એના પતિનો તિરસ્કાર કરતા હોય, એનો દુશ્મન હોય, તો જે પત્ની છે એમ કહેશે કે જે અમારા પતિનો દુશ્મન એ મારો દુશ્મન, એ મારી યાર મિત્રતા શું કામની, મારે યાર બોલવાનું શું કામ? આપણે કહીશું ભાઈ તમારી સાથે એને ક્યાં દુશ્મનાવટ કરી, તમારા પતિ સાથે દુશ્મનાવટ કરી. જો પતિ પત્નીમાં સ્નેહ હોય તો, નકર તો વાંધો હોય તો જે એનો વિરોધી આનો મિત્ર કહેવાય, જો વાંધો હોય તો નહીં. પણ બંને વચ્ચે જો સ્નેહ હોય, એકબીજાને ખૂબ સ્નેહ હોય, તો જે પતિનો વિરોધી હોય એ પત્ની માટે વિરોધી જ બની જાય. પણ જો વાંધો હોય તો ઉલટું થાય કે એનો વિરોધી આપણો મિત્ર, એ દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર. એટલે વાંધો હોય અહીંયાની સવાલ નથી, પણ અતિશય જેને પ્રેમ હોય, તો મહાપ્રભુજીને કૃષ્ણમાં તો એવો જ પ્રેમ છે કે સર્વસ્વ છે, કૃષ્ણ તો મારું સર્વસ્વ છે. એ કૃષ્ણનો કોઈ વિરોધ કરતો હોય તો મહાપ્રભુજી કહે છે જે કૃષ્ણનો વિરોધી એ મારો વિરોધી જ છે, ભલે મારો એ જપ કરે, સર્વોત્તમજીનો પાઠ કરે, પણ હું ક્યારેય એના ઉપર પ્રસન્ન થઈ શકું નહીં જો કૃષ્ણનો વિરોધ કરે તો. એટલે એક જગ્યાએ હમણાં જ મને એક જગ્યાએ કે સર્વોત્તમજીના પાઠ છે ને આ પધારજો, એટલે હું ગયો, પણ સર્વોત્તમજીના પાઠની રીત આખી જોઈને મેં કીધું આ બંધ કરી દે તો સારું, મને હવે અકળામણ થાય છે. તમારા સર્વોત્તમજીના પાઠની જે રીત એવી વિચિત્ર હતી. મહાપ્રભુજીનું ચિત્રજી પધરાવ્યું હતું, પછી એ વચ્ચે બધા આમ મંડલાકાર બેસે, વચ્ચે મંડલ મધ્ય વચ્ચે મહાપ્રભુજી બિરાજે, બધા મંડલાકાર બેસી જાય. પછી શું કામ એવા 108 એ 108 ફૂલ, 108 એ તેજાનાની વસ્તુ, 108 ઉદ્ગરની સામગ્રી, પછી એક નામ બોલતા જાય આનંદાય નમ, એક પેડો મહાપ્રભુજીને ધરવાનો, એ પરમાનંદાય નમ, તો બીજી કંઈક સામગ્રી નામ ધરવાનું. મને કે હવે આપ ધરો. મેં કીધું આવું મારાથી તો ન થાય, અને તમે એ કે આપ હવે અમે આપ કરો. હવે આ એલચી ને લવિંગ ને તજ ને કંઈક રાખ્યું હતું, બધું એ મહાપ્રભુને ધરતા જવાનું, આમ આનંદાય નમ, પરમાનંદાય નમ, એવી રીતે કરીને. મેં કીધું આ તમે શું કહે, કોણે તમને? એ કે અમને મનમાં એવી ઈચ્છા થઈ કે મહાપ્રભુજીને આવી બધી વસ્તુ અંગીકાર કરાય. મેં કીધું આ રીતે સર્વોત્તમજીનો પાઠ ના કરાય. આ સર્વોત્તમજીનો પાઠ મહાપ્રભુજી અહીં બિરાજતા છે તો પધારી જશે, કાંઈ હા શું કરવા માંડ્યા મારી સામે? આવા પ્રકારથી કરવાનું નથી હોતું. કાંઈ કોઈ યજ્ઞ કરે, જેમ યજ્ઞ કે અનુષ્ઠાનની કોઈ વિધિ હોય એવી રીતે, કે આવું તો અમે એ આ કેટલાક 11 દિવસ આવું કરવાના છીએ.
મેં કીધું આવું કોને, આ પ્રેરણા કોને થઈ કે અહીંયા એક બેન બેઠા હતા કે આ બેનને સ્વપ્નમાં મહાપ્રભુજી આવી આજ્ઞા કરી. મેં કીધું કે એ ભ્રમ થયો છે, મહાપ્રભુજી આવી આજ્ઞા ના કરે, કારણ કે એને કંઈક ભ્રમ થયો, કોઈ બીજું દેખાણું હોય, પણ મહાપ્રભુજી આવું કોઈ દી કહે નહીં. સર્વોત્તમજીનો પાઠ કરો, પણ આ કરવાની શું આવશ્યકતા છે કે મહાપ્રભુજી આમાં પ્રસન્ન નહીં થાય? આ બધી વસ્તુની મહાપ્રભુજીને જરાય આસક્તિ નથી. આ લવિંગ ને તજ ને બરફી પેડા મહાપ્રભુજીને કંઈ જોતું નથી, એ કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પણ જો તમારી અંદર કૃષ્ણમાં ભાવ હોય કે અમારી કૃષ્ણ ભક્તિ દ્રઢ થાય, ભક્તિમાં આવતા પ્રતિબંધનો વિનાશ થાય, એટલા માટે બધા ભેગા મળી સર્વોત્તમજીનો પાઠ કરી રહ્યા છે. મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય કે કૃષ્ણ ભક્તિ સિવાય બીજું માંગો તો મહાપ્રભુજી પ્રસન્ન નહીં થાય. મહાપ્રભુજીને કૃષ્ણ જોઈએ, કૃષ્ણની ભક્તિ જોઈએ. મહાપ્રભુજી પાસે જો કૃષ્ણની ભક્તિ માંગો, આશ્રય માંગો, તો મહાપ્રભુજી કહે છે નહીં, આ મારા સેવકો સાચા છે, કૃષ્ણ ભક્તિ માંગે છે, કૃષ્ણમાંની ભક્તિમાં આવતા પ્રતિબંધનો વિનાશ માંગી રહ્યા છે, કે અમારા જે પ્રતિબંધો જે છે આ ભક્તિમાં આવે એ દૂર થાય અને આ પ્રતિબંધ રહિત અમારી ભક્તિ કૃષ્ણમાં થાય. ઘણા બધા પ્રતિબંધો ભક્તિમાં આવી રહ્યા છે, તો એ બધા દૂર થાય અને અમારા કૃષ્ણમાં ભક્તિ દ્રઢ થાય, કૃષ્ણ પ્રાપ્તિ થાય. એ હેતુથી અહીં શબ્દ પણ શ્રી ગુસાઈજીએ બહુ વિચારીને સમજીને એ મૂક્યા છે. કોઈ આમાં આનો શબ્દનો પણ લાભ ન લઈ શકે, કારણ કે શ્રી કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશયા. ત્યાં વલ્લભ અધરામૃતા સ્વાદ નહીં, પણ કૃષ્ણ ધરામૃતા સ્વાદ, કૃષ્ણ અધરામૃતા સ્વાદ. અધરામૃત આસ્વાદ કોનો? કૃષ્ણ ધરામૃતા સ્વાદ. એટલે કોઈ આનો દુરુપયોગ કરી શકે નહીં. વલ્લભની અધરામૃતની સિદ્ધિ નહીં, પણ કૃષ્ણના અધરામૃતની સિદ્ધિ. એટલે આ પ્રકારથી એ આ સર્વોત્તમ સ્તોત્ર જ કૃષ્ણની ભક્તિમાં આવતા પ્રતિબંધના વિનાશ માટે છે. જો એ રીતે સર્વોત્તમજીનો એ હેતુથી કરવામાં આવે કે કૃષ્ણની ભક્તિ પ્રતિબંધ રહિત કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય, દ્રઢ થાય, તો સર્વોત્તમજીના પાઠનું પણ અવશ્ય સિદ્ધિ અત્ર ન સંશય, આ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે જ, એમાં કોઈ ન સંશય. હવે એ વસ્તુ જે આવે છે બહુ મહત્વની છે ભક્તિની અંદર, કે સંશય નથી, સંશય ન રહેવો. સિદ્ધાંત આ જ છે, એમાં કોઈ સંશય ન રહેવો, એ બહુ મહત્વનું છે. જ્યારે એમ કહી શકાય એટલે ત્યારે જ આ સિદ્ધિ અત્ર ન સંશય, આ વિશ્વાસ છે. ગુસાઈજીનો પણ શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ છે, સિદ્ધિ અત્ર, આ સિદ્ધિ થશે જ. આ શ્રી મહાપ્રભુજીના નામનો એ એવો પ્રતાપ જે છે, એવો મહાત્મ્ય છે, એવું શ્રી ગુસાઈજીનો વિશ્વાસ છે શ્રી મહાપ્રભુજીમાં, કે આ પાઠ કરશે તો સિદ્ધિ પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. સિદ્ધિ અત્ર ન સંશય. કૃષ્ણ ધરામતા સ્વાદ ભક્તિ રસાસ્વાદ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે ભક્તિ રસાસ્વાદ. કૃષ્ણ અધરામતા સ્વાદ એટલે શું? ભક્તિ રસાસ્વાદ. એ તેના ભક્તિ રસાસ્વાદ, એનાથી ભક્તિ રસાસ્વાદ પ્રાપ્ત થાય. ભક્તિ એ જ કૃષ્ણ અધરામૃત છે. કૃષ્ણનું અધરામૃત કેવું છે? કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થવી એ કૃષ્ણ અધરામૃતા સ્વાદ. સિદ્ધિ અત્ર ન સંશય, એમાં કોઈ સિદ્ધિ નથી. એટલે આપણે પણ શ્રી મહાપ્રભુજી કૃપા કરે, એ મહાપ્રભુજીના યશનું જે ગાન કરે એના હૃદયમાં જ શ્રી મહાપ્રભુજી બિરાજે, તેના હૃદય કમળ રહેવાનું સ્થાન. જે મહાપ્રભુજીના ગુણોનું ગાન કરેલા આપણે પણ એવો જ મનોરથ તો આપણો એવો જ છે કે આપણે જેવું આવડે એવું શ્રી મહાપ્રભુજીના ગુણોનું એ ગાન કરીએ, અને જેનાથી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ આપણા હૃદય કમલની અંદર બિરાજે, તો પછી નિશંક ભક્તિમાં પ્રવૃત્તિ તો જ થાય. મહાપ્રભુજી એ આપણા હૃદયમાં બિરાજે. જો આપણે એ મહાપ્રભુજીના યશોનું ગાન સતત કરતા રહેશું તો શ્રી મહાપ્રભુજી પણ કૃપા કરીને આપણા એના હૃદય કમળ રહેવાનું સ્થાન. મહાપ્રભુજી ક્યાં બિરાજે? મહાપ્રભુજી કઈ જગ્યાએ બિરાજે? અત્યારે તો એ મારી પરિસ્થિતિ એવી છે કે હું જ્યાં જાઉં ત્યાં ઝઘડો થાય, એટલે બેઠકજીમાં જવાનું 1.5-2 વર્ષથી છોડી દીધું, કારણ કે ઝઘડો થાય છે. મુખ્ય હારે બાંધવું પડે, ઓલા હારે બાંધવું પડે. એ મહાપ્રભુજીની સામે એવું મહાપ્રભુજી સાથે વર્તન થતું હોય. કોઈ મહાપ્રભુજીની સાડી ધરાવી દે છે મુખ્યો, કોઈ બંગડી ધરાવી દે છે, મોટી ચોટી ધરાવી દે છે. મેં કીધું આ તમે શું કરી રહ્યા છો? અમારા આ પિતામહ, અમારા એ પરમ પિતા, અને તમે આ સાડી પહેરાવી દો, તમે પોતાની કંઈક માલિકી હોય એવી રીતે મહાપ્રભુજીને આ રીતે એના સ્વરૂપનું ખંડન કરી રહ્યા છો. તમે સાડી ધરાવી દો, બંગડી ધરાવી દો, એ મસ્તક ઉપર ચોટી ધરાવી દો મહાપ્રભુજીને જેમ. સ્ત્રીગુણ ભાવનો પણ આવો કંઈક વિકૃત અર્થ થઈ ગયો. સ્ત્રી રૂપ મહાપ્રભુજીના ચિત્રજી બને તો સ્ત્રી રૂપે બને, પણ એવા સ્ત્રી રૂપ મહાપ્રભુજી એટલે સ્ત્રીગુણ ભાવાત્મકનો આવો કોઈ અર્થ થતો નથી. આપણે આગળ એનો વિચાર એ થઈ જશે. આપણા સંશય બધા નિવૃત્ત થઈ જશે. મહાપ્રભુજીના સ્વરૂપ વિશે જે સંશય છે એ બધા એ નિવૃત્ત થઈ જશે. એક બીજી પ્રથમ વાર્તા આપણે ત્યાંથી શરૂઆત કરીએ, દામોદર હસાનીજીને યાદ કરીએ અને આપણે સર્વોત્તમજીનો આ સત્ર પ્રારંભ કરીએ.
કે તમે શ્રી મહાપ્રભુજીને શું માનો છો? દામોદરદાસજીને પૂછવામાં આવ્યું, શ્રી મહાપ્રભુજીને શું માનો છો? ત્યારે દામોદરદાસજી એમ કીધું કે જગદીશ સૌથી મોટા, એનાથી પણ મોટા અમે શ્રી મહાપ્રભુજીને માનીએ છીએ. હવે આનો દુરુપયોગ ઘણા કરવા માંડ્યા આ વાર્તાનો. જગદીશ ભગવાન સર્વથી મોટા અને એનાથી પણ મોટા શ્રી મહાપ્રભુજી. શું કામ? કે દાન બળો કે દાતા, આ વાર્તા છે આપણી. એટલે 84 વૈષ્ણવની પ્રથમ વાર્તા, આ વાર્તાને પણ બહુ સમજવી જોઈએ. આમાંથી ઘણા દુરુપયોગ કરી દે. અને બીજી એક પદ્મા રાવલની વાર્તા છે. આપણે બેયનો વિચાર કરીને પછી આપણે પ્રવેશ કરીએ. કારણ કે મહાપ્રભુજી ગુસાઈજીને પ્રસન્ન કરવાનો ઉપાય શું છે? હરિભક્તના ગુણ ગાય. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને પ્રસન્ન કરવા ચાહાય, હરિભક્તના ગુણ ગાય. અને આ 84 વૈષ્ણવના ધોળમાં દયારામભાઈ એમ કહે છે કે મહાપ્રભુજી ગુસાઈજીને પ્રસન્ન કરવા હોય તો એના ભક્તના ગુણ ગાય. 84 252ના ગુણ ગાવાથી શ્રી મહાપ્રભુજી એ પ્રસન્ન થાય. અને શ્રી મહાપ્રભુજી નિજાનંદનું કરે તેને દાન. જે આ 84 વૈષ્ણવનું સ્મરણ કરે છે અને મહાપ્રભુજી પોતાના નિજાનંદનું દાન કરે છે. અને પાઠ કરતા માત્રમાં વશ થાય નંદકુમાર. આનો પાઠ કરવાથી નંદકુમાર વશ થઈ જાય. આવી ભક્તોની મહત્તા છે. 84 ને 252, 84 અને 252ને યાદ કર્યા સિવાય પુષ્ટિ માર્ગમાં આપણો એ પ્રવેશ થશે નહીં, ઉદ્ધાર થશે નહીં. એટલે બે વાર્તાનો વિચાર કરીએ અને પછી આપણે સર્વોત્તમજીના એ કેટલો કે આનો દુરુપયોગ થાય. વાર્તામાં જે કહેવાયું છે, હરિરાયજી જે ભાવ પ્રકાશ કર્યો, શ્રી ગોકુલનાથજી જે વાર્તા કહી, એનો કેટલો દુરુપયોગ થાય. એ બધી જે પ્રવર્તમાન સ્થિતિ છે એમાં દાન બળો કે દાતા, એ દામોદરદાસજી એમ કીધું કે દાન મોટું કે દાતા. કોઈ 1000 રૂપિયા દાન કરે, લાખ રૂપિયા દાન કરે, કરોડ રૂપિયા દાન કરે, દાતા અને દાનમાં મહત્તા કોની? દાનની મહત્તા કે દાતાની મહત્તા? દાતા આપનાર છે, જ્યાં આપે ત્યાં દાન જાય છે. વાત સાચી.